સારું એને જ કહેવાય. વારે વારે કહું છું ભક્તો, સારો સારો ફ્લેટ લીધો, સારી ગાડી લીધી, સારો બિઝનેસ, સારી જોબ, અને મરી ગયા એમને, એ કઈ સારી વસ્તુ નથી. પણ પોતાને પ્રાપ્તિ જેમ જેમ થાય તેમ તેમ બીજાનો જે વિચાર કરે ભક્તો, એને સારું કહેવાય. બીજાના હિતનો જેના હૃદયમાં પ્રશ્ન છે ભક્તો, એ પ્રશ્નને સારો કહેવાય. બાકી કૂતરા બિલાડા બધા જીવન તો જીવી જાય છે, એમાં કઈ મોટી દાડ મારી. બીજાને માટે કેટલું જીવન જીવ્યા ભક્તો, એ બહુ મહત્વનું છે. સ્વનો વિચાર કરનાર તો દુનિયામાં અબજો મળશે. પરનો જે વિચાર કરી શકે ભક્તો, એ પરમાત્માનો પ્યારો બની શકે. પરમાત્માનો પ્યારો. આમાંથી ઘણા બધા અમીરો બેઠા, તમામને કહું છું, પરનો ક્યારેક વિચાર કરજો, પરનો વિચાર કરશો. હું તો ત્યાં સુધી કહું ભક્તો, તમારા ઘરમાં કદાચ પોતા મારનારી નારી હોય, કોઈ મજૂર તમારે ત્યાં પોતું મારવા આવતા હોય, કપડા ધોવા માટે આવતા હોય, દિવાળી જેવો પર્વ આવે ભક્તો, તમારા સંતાનો માટે ફટાકડા લઈ દો ને ત્યારે એના છોકરા માટે લઈ દેશો. તમારા બાળકો માટે સરસ સરસ કપડા લઈ દો છો, 10-10 જોડી ભેગા 2 જોડી એના લઈ દેશો. તમે ભિખારી નહીં થઈ જાઓ, ભિખારી નહીં થઈ જાઓ. જન્માષ્ટમી જેવા પર્વ આવતા હોય ને ઘરમાં તમે વિવિધ પ્રકારના મિષ્ટ ભોજનો બનાવતા હોવ તો ભક્તો, એ પણ ઘરમાં નાના બાળકોને મિષ્ટ ભોજન જમાડી શકે એ એના પર કૃપા દ્રષ્ટિ કરશો. ભક્તો, ખાવામાં જે મજા છે, મજા તો આવતી છે, પણ ખાવામાં જે મજા છે ને એના કરતા ખવડાવવામાં અબજો ગણો અધિક આનંદ, અબજો ગણી અધિક મજા. ક્યારેક કોકને ખવડાવી જજો, ક્યારેક કોકને ખવડાવી જજો. ભક્તો, તમે ગમે તેવું સારું મિષ્ટ ભોજન જમશો તો તમને 5-10 મિનિટ 15 મિનિટ આનંદ આવશે, પણ એ જ મિષ્ટ ભોજન કોઈ ગરીબ, કોઈ નિરાધાર, કોઈ દિન દુખિયાને ખવડાવશો ને, આખી જિંદગી તમને એની મોજ આવશે. આખી જિંદગી મોજ આવશે. પહેલી મોજ તો તમને 5-15 મિનિટમાં મટી જશે. બીજાને માટે તમે ખવડાવીશો, આખી જિંદગી મોજ આવશે. ખવડાવજો, ખાલી સાંભળતા નહીં. બીજા માટે જીવન જીવજો, ખાલી સાંભળતા નહીં.